નખત્રાણામાં બ્લાસ્ટ મુદ્દે તપાસનો ધમધમાટ શરૂ થયો છે। બ્લાસ્ટનું કારણ શોધવા એક્સપર્ટની ટીમ કામે લાગી છે। વાહનની ડીઝલ ટાંકી ફાટવાથી વિસ્ફોટ થયો કે કેમ તેની તપાસ હાથ ધરાઈ। વિસ્ફોટ પાછળ કોઈ અન્ય કારણ છે કે કેમ તેની પણ તપાસ શરૂ કરવામાં આવી છે। ગઈકાલે મફતનગરમાં ભયંકર બ્લાસ્ટ થયો હતો અને આ બ્લાસ્ટમાં 2 સગા ભાઈ સહિત 4 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું હતું, જેને આધારે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। સંવાદદાતા અલ્પેશ ફોન લાઈન પર જોડાયા છે। અલ્પેશ, નખત્રાણામાં બ્લાસ્ટ મુદ્દે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે, શું વિગત? નખત્રાણાના મફતનગર વિસ્તારની અંદર છોટા હાથીની અંદર બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી હતી, જેમાં 2 સગા ભાઈ અને તેમના 2 માસૂમ બાળકોના મોત થયા હતા। વિસ્ફોટ ખરેખર કયા કારણોસર થયો છે તેને લઈને તપાસ માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। ગઈકાલે જ એસપી ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી, ત્યારબાદ હવે રાજકોટથી એફએસએલની ટીમને બોલાવવામાં આવી છે અને એફએસએલની ટીમ બાદ જ જાણી શકાશે આખરે વિસ્ફોટ કયા કારણોસર થયો હતો। ભંગારમાં કોઈ વિસ્ફોટક પદાર્થ આવ્યો અને ત્યારબાદ બ્લાસ્ટ થયો હોવાનું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, પરંતુ હાલ પોલીસે સમગ્ર ઘટના સ્થળને કોર્ડન કરીને સમગ્ર મામલે તપાસ કરી રહી છે। બિલકુલ, જાણકારી બદલ આભાર।